ખાસ કરીને જે બહેનો અત્યારે આપણને જોવે છે ને એ બહેનો માટે એટલું ચોક્કસ કહીશ કે દરેક બહેનના મનની અંદર એવું હોય કે મારે ડાયમંડ પહેરવા છે. હું તો કહું છું ડાયમંડ બધાએ પહેરવા. જો માની લો કે તમારી પાસે સગવડ હોય, તમે નંગ નથી પહેરી શકતા પણ ડાયમંડ પહેરવાની સગવડ હોય તો ડાયમંડ પહેરજો. 90% એસ્ટ્રોલોજર્સ તમને ડાયમંડ પહેરવાની ના પાડશે. તમે જોજો, હા ના પાડશે. બહુ જ બધા એવા લોકોને તમે જોયા હશે કે ડાયમંડ પહેરવા છે પણ મને કોઈ એસ્ટ્રોલોજર એવું કીધું છે કે ડાયમંડ ન પહેરશો નહીં તો તમારું ધનોત પનોત નીકળી જશે. હવે આટલા બધા જ્વેલર્સ ડાયમંડ હવે મારું એ માનવું છે કે એ તમને પહેરવાની કેમ ના પાડે છે? એ પહેરી નથી શકવાના, તમને પહેરવા નથી દેવાના. તો ડાયમંડ છે ને શુક્ર છે, અને શુક્ર એટલે ભાઈ આજે તમે બહુ સરસ તૈયાર થયા છો, તમે સરસ દેખાવ છો. તો હું ચોક્કસ એવું માનું છું કે તમે સવારે નાયા હશો. વેરી ગુડ. તમે બ્રશ પણ કર્યું હશે. વેરી ગુડ. તમે મિરરની સામે જોઈને તૈયાર થયા હશો. વેરી ગુડ. તો આ બધી જ વસ્તુ એક સ્ટેપ એ શુક્ર છે. તો શુક્ર વગર જો આપણે જીવતા ન હોઈએ, શુક્ર વગર આપણા જીવનનું એક પણ સ્ટેપ ન હોય, અને ડાયમંડ નહીં પહેરવાના, ડાયમંડ એટલે શુક્ર, પણ મૂળ વાત આ છે એ પહેરશે નહીં અને તમને પહેરવા નહીં દે. માટે શુક્ર હોય તો તમે પહેરી શકો છો. માટે હું એમ કહું છું કે ખર્ચો વધારે ન થાય એટલા માટે નહીં પહેરો તો ચાલશે, પણ જો તમારી પાસે હોય, હા દેવું કરીને ન પહેરશો, પણ જો તમારી પાસે હોય ધેન યુ કેન એન્જોય. તમે રિંગ્સ પહેરી શકો છો, વીંટીઓ પહેરી શકો છો. અને હું એટલે પહેરું છું કે ભગવાનની કૃપા છે મારી ઉપર, ખૂબ આશીર્વાદ છે, અને સાચું કહું તો મને શોભે છે, માટે હું પહેરું છું. જય